વધુ માહિતી મેળવવા માટે જોતા રહો અમારી YouTube ચેનલ ICE રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ICE ના YouTube ચેનલ પર હું હિરેન સાકરિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે 11મા ધોરણ જે NCERT છે એની શરૂઆત કરી હતી. જે જીઓગ્રાફી સબ્જેક્ટ છે એમાં પહેલું ચેપ્ટર આપણે ભારતના સ્થાન ઉપર થોડી ઘણી વાત કરેલી હતી, પણ થોડું એમાં હજી અધૂરું હતું. જેમ કે તમને જણાવી દઈશ કે આજે માજી જેમ કે ભારતના પડોશી દેશ કયા છે બધી માહિતી મેં તમને લાસ્ટ ટાઈમ છેલ્લે કીધેલી હતી, માહિતી હું કવર કરવાનો છું. જેમ કે ભારતના સેન્ટ્રલમાંથી કર્કવૃત પસાર થાય છે તો કર્કવૃત કયા રાજ્યમાંથી પસાર થાય છે, અથવા તો જે આપણી જે પ્રમાણ સમયરેખા છે ઇન્ડિયન જે સ્ટાન્ડર્ડ ટાઈમલાઈન કહેવાય એ કયા રાજ્યમાંથી પસાર થાય છે, એક્ઝેક્ટ લોકેશન કયું છે, એ ટોટલ માહિતી આજે હું આપવાનો છું. પણ મિત્રો, લાસ્ટ ટાઈમનો જે લેક્ચર છે એને એક બેઝિક રિવિઝન કરી લઈએ જેથી કરીને આખો જે પ્રવાહ છે એ કન્ટિન્યુ રહે. કે શરૂઆતમાં મેં તમને કીધું હતું કે વાયુ પુરાણ ઉપરથી આપણા દેશનું નામ ભારત આવ્યું છે. કેવી રીતે છે તો વાયુ પુરાણમાં દુષ્યંતના પુત્ર ભરત ઉપરથી આપણા દેશનું નામ ભારત આવ્યું છે. પછી વૈદિક સમયમાં આર્યોએ જે છે એ ઉત્તર ભારત અથવા તો પશ્ચિમ તરફ વહેતી નદીનું નામ સિંધુ કહેલું હતું. આના સિવાય તમે જો તો ઇન્ડસ નદી અને સિંધુએ ઈરાનીઓને હિન્દુ નામ પણ આપ્યું હતું. તો આખા ભારત નામનો પરિચય કેવી રીતે આવ્યો છે એ પણ માહિતી આપેલી હતી. સેકન્ડ તમે જો તો જે ભારતની જે ઉત્પત્તિ વિશેનો ખ્યાલ છે આખે આખો સમજાવેલો હતો. જે પેન્જિયા એક ખંડ હતો, એમાંથી બે ભાગ થાય છે, લોરેશિયા, ગોંડવાના. તો આખો ભાગ જે મેં તમને સમજાવેલા હતા. આગળ વધીએ તો ભારતના સ્થાન વિશે કીધેલી હતી કે સપોઝ કે કોઈ અક્ષાંશ અને રેખાંશ જાણતું નથી તો એના આધારે ભારતનું સ્થાન કેવી રીતે કહેવું, તો કે ભારત જે છે એ ઉત્તર પૂર્વ જે ગોળાર્ધ આવેલો છે, આ જોઈએ તો કર્કવૃત પસાર થાય છે અને આ છે ગ્રીનિચ રેખા. તો આ જે ગોળાર્ધ છે મિત્રો, આ ઉત્તર પૂર્વ ગોળાર્ધ છે, એમાં એશિયા ખંડના દક્ષિણ તરફ હિંદ મહાસાગરની ઉપર ભારત દેશ આવેલો છે. એ આખી સાબિતી પણ આપી હતી કેવી રીતે શ્રીલંકા આવતું નથી અથવા પાકિસ્તાન નથી આવતું, બાંગ્લાદેશ નથી આવતું. એ વિડિયો તમે ત્યાં જઈને વધારે કવર કરી શકો છો. આગળ જોઈએ તો ભારતના જે અક્ષાંશ અને રેખાંશ જે આપેલા છે 8 4 થી 7 6 68 7 થી 97.25. તો શોર્ટકટ સાથે મેં યાદ રાખવાની મેથડ આપેલી હતી. ભારતનું ક્ષેત્રફળ છે 32,87,263 વર્ગ કિલોમીટર અને વિશ્વના 2.42% જમીન વિસ્તાર ધરાવે છે એની માહિતી હતી. એની સાથે જ વિશ્વના ટોપના 10 કન્ટ્રી એઝ પર એરિયા એટલે કે વિસ્તારની દ્રષ્ટિએ અને વસ્તીની દ્રષ્ટિએ જે છે બંનેની દ્રષ્ટિએ આપણે જોયેલા હતા. પછી ભારત તરફના ચાઇના જે અંતિમ બિંદુઓ છે એની પણ માહિતી મેળવી હતી. જેમ કે ઉત્તરી બિંદુ છે એ ઇન્દિરા કોલ જે આવે છે એ છે. આના સિવાય તમે જો દક્ષિણ જે બિંદુ છે એ ઇન્દિરા પોઈન્ટ આવે છે જે ગ્રેટ નિકોબારમાં આવેલું છે. અને આ તમે જો તો અંદમાન નિકોબારમાં અહીં ગ્રેટ નિકોબારના આ જે છે ઇન્દિરા પોઈન્ટ છે. ત્રીજું જે બિંદુ હતું એ પૂર્વ તરફનું અંતિમ બિંદુ છે એ છે કિબીથુ જે અરુણાચલ પ્રદેશમાં આવેલું છે. આ સુંદરતા છે અને એનું લોકેશન છે. ચોથું જે અંતિમ બિંદુ કીધું હતું જે પશ્ચિમ તરફ આવેલું છે એ છે સર ક્રીક, ગુજરાતમાં આવેલું છે. પશ્ચિમ તરફ તમે જુઓ તો આ બોર્ડર અને અહીં સર ક્રીક આવેલું છે જે દરિયા કિનારો કાદવ કીચડવાળો વિસ્તાર હોય છે. એના પછી જો તો ઇન્દિરા કોલના બીજા નામ કીધા હતા. એનું શોધક જે છે એ જે ફેની બુલક વર્કમેન છે એ હતા. આના સિવાય બીજા બે નામ ઇન્દિરા પોઈન્ટના હતા. એક છે પિગ્મેલિયન પોઈન્ટ અને એક છે પાર્સન પોઈન્ટ છે. આટલા સુધી મેં વાત પહેલા લેક્ચરમાં કરી હતી. વધારે ડીપમાં તમે એ લેક્ચર જોઈને માહિતી મેળવી શકો છો. આજે ત્યાંથી જ આગળ વધીએ મિત્રો તો ભારતની કુલ જમીન સીમા ઉપર આવીએ. કુલ જમીન સરહદ એટલે કે આપણે જોયું કે સર ક્રીક આવેલું છે. અહીંથી શરૂ કરીએ તો ગુજરાત, રાજસ્થાન, પંજાબ, જમ્મુ કાશ્મીર, કેન્દ્ર શાસિત લદ્દાખ જે છે, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અહીં ઉત્તર પ્રદેશ, બિહાર, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, આસામ, અરુણાચલ પ્રદેશ, પછી અહીંયા આવશે નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને આસામ. તો આટલો જે વિસ્તાર છે મિત્રો, ફરી અહીં આવશે પશ્ચિમ બંગાળ. તો આટલી જે રાજ્ય જે છે અને આટલી જે છે જમીન સરહદ થાય છે એનો કુલ વિસ્તાર છે 15,200 કિલોમીટર છે. જો યાદ રાખજો 15,200 કિલોમીટર. એટલે ભારત જે છે એ કુલ જમીન સરહદ કેટલા કિલોમીટર ધરાવે છે? 15,200 કિલોમીટર જમીન સરહદ ધરાવે છે. એટલે કે આસપાસના જે દેશ આવેલા છે એની સાથે બોર્ડર ધરાવે છે. માઇલમાં કન્વર્ટ કરીએ તો 9,400 માઇલ થશે. હવે ઘણી વખત આપણી ગુજરાત સરકાર છે કિલોમીટરના બદલે માઇલમાં આપી દે છે, તો યાદ માઇલમાં પણ રાખી લેવાનું કે 15,200 અને 9,400 માઇલ જેટલી જમીન સરહદ કુલ ભારતની થાય છે. જે રણ પ્રદેશ, મેદાની વિસ્તાર, ઊંચા નીચા પહાડી વિસ્તાર છે તથા હિમાચ્છાદિત વિસ્તાર અને જંગલમાંથી પસાર થાય છે. આપણી બોર્ડર તમે જો તો આ વિસ્તાર જે છે રણ છે, મેદાન છે, પર્વત છે, હિમાચ્છાદિત વિસ્તાર છે, જંગલ છે, એવા બધામાંથી બોર્ડર આપણી છે એ પસાર થાય છે. આગળ વધીએ એમાં મિત્રો તો કે ભારતને કુલ આપણે જોયું કે 15,200 કિલોમીટર જે છે જમીન સરહદ રહેલી છે.
તો કેટલા દેશ છે ભારતની જમીન સરહદ સાથે જોડાયેલા છે? તો કુલ 7 દેશ છે. જો કુલ 7 દેશ છે. હવે આવો પ્રશ્ન છે ને એક જમાનામાં પૂછાતો બાબા આદમ વખતે, પણ હવે નથી પૂછાતો કે ભારતને કુલ કેટલા દેશો સાથે જમીન સરહદ છે. તો બધાને ખબર પડી જાય 7 દેશ છે. અથવા તો એવું ન આવે કે એમાંથી નીચેમાંથી કયો દેશ છે ભારત સાથે જમીન સરહદ ધરાવે છે. શક્યતા ઓછી છે. તો કયા પ્રકારનો પ્રશ્ન પૂછે? તો સૌથી વધારે જમીન સરહદ કોની સાથે છે, કયા દેશ સાથે ભારતની છે, આખો ઉતરતો ક્રમ જે છે એવો પૂછે છે. આપણે જોઈએ બધી માહિતી. એમાં શરૂ કરીએ તો સૌથી પહેલા તો આપણે કીધું કે 7 દેશ છે જમીન સરહદ આપણી સાથે ધરાવે છે. કયા 7 દેશ છે? જેમ કે આપણે અહીંથી શરૂ કરીએ તો ઉપર તરફ આવીએ તો અહીં એક આવે છે પાકિસ્તાન. ઉપર તરફ જઈએ હજી તો એ ખૂબ જ નાનો એવો વિસ્તાર છે. અંદાજિત 103 કિલોમીટર જેટલી માત્ર સરહદ ધરાવે છે. પણ બોર્ડર તો રહેલી છે અફઘાનિસ્તાન. એના પછી તમે જો તો આખા વિસ્તારમાં છે એ ચીન જે છે એ સરહદ ધરાવે છે. અહીં જે છે નેપાળ બોર્ડર ધરાવે છે. અહીં ભૂતાન છે. અહીં મ્યાનમાર, જેને પહેલા બર્મા તરીકે ઓળખાતું. જો આપણે ઇન્ડિયન નેશનલ હિસ્ટ્રી, આપણી જે ભારતની હિસ્ટ્રી વાંચીએ ને એટલે એમાં આવશે કે સ્વાતંત્ર્ય સેનાનીને બર્મા જેલ ખાતે મોકલવામાં આવતા. તો એ વખતે બર્મા કહેવાતું ને હાલ જે છે એ મ્યાનમાર કહેવાય છે. અને આ છે બાંગ્લાદેશ. તો આપણે ગણીએ કેટલા દેશ સાથે જમીન સરહદ થઈ? 1 થી પાકિસ્તાન, 2 અફઘાનિસ્તાન, 3 ચીન થશે, 4 નંબર નેપાળ, 5 નંબર ભૂતાન, 6 નંબર મ્યાનમાર અને 7 નંબરે બાંગ્લાદેશ. તો ભારત જે છે ટોટલ 7 દેશ સાથે જમીન સરહદ ધરાવે છે. હવે એમ થાય શ્રીલંકા સાથે જમીનથી કે ટચ જ નથી. જુઓ શ્રીલંકા છે એ જમીનથી ટચ જ નથી, વચ્ચે સમુદ્ર છે. તો શ્રીલંકા છે એ જમીન સરહદ ધરાવતું નથી, કારણ કે શ્રીલંકા પોતે એક ટાપુ છે. ટાપુ એટલે કોને કહેવાય? તો ચારે બાજુ પાણી હોય ને વચ્ચે જમીન હોય ને ટાપુ કહેવાય. તો આ પ્રકારનો દેશ છે જેથી કરીને ભારત સાથે જમીન સરહદ ધરાવતો નથી. હવે આ તો થઈ 7 દેશ, પણ યાદ રાખવાના છે. કેવી રીતે? તો કે ઉતરતા ક્રમમાં ભારત સાથે સૌથી વધુ સરહદ ધરાવતા દેશોનો ઉતરતો ક્રમ. ઉતરતો એટલે ઓછી થતી જશે. એનો મતલબ એમ કે સૌથી વધારે પણ આપણી સાથે કયો દેશ સરહદ ધરાવે છે. તો આમ જે તો આટલા બધા થાય તો યાદ રાખવું અઘરું છે, પણ એની એક શોર્ટકટ છે. જો તમને શીખવાડી દઉં કેવી રીતે યાદ રાખવાની. પણ બચપન સે એમબીએ કા શોખ है. શોખ તો બધાના બહુ બધા હોય, પણ આપણે યાદ રાખવા માટે, પરીક્ષા પાસ કરવા માટે એવું યાદ રાખવાનું કે બચપન સે એમબીએ કા શોખ है. હું તમારી સામે રજૂ કરું છું આ કેવી રીતે વાક્ય બનશે. बचपन से एमबीए का शौक है. एमबीए નો શોખ છે. જોઈએ બધા દેશો બની જશે મિત્રો. બ ઉપરથી આવશે બાંગ્લાદેશ, ચ ઉપરથી આવશે ચીન, પ ઉપરથી આવશે પાકિસ્તાન, ન ઉપરથી આવશે નેપાળ, સ ઉપરથી શ્રીલંકા નહીં આવે. મેં તમને હમણાં કીધું ઈ પાણીમાં દે છે, ટાપુ પ્રકારનો દેશ છે, આપણી સાથે જમીન સરહદ ધરાવતો નથી. પછી એમ ઉપરથી આવશે મ્યાનમાર, બી ઉપરથી આવશે ભૂતાન અને એ ઉપરથી તમને કીધું સૌથી ઓછી સરહદ ધરાવે છે અફઘાનિસ્તાન. માત્ર તમે જુઓ તો 103 કિલોમીટર જેટલો વિસ્તાર છે. એથી નાનો એવો વિસ્તાર છે ખાલી. તો તમે જુઓ તો 7 દેશ થશે. બાંગ્લાદેશ છે, સૌથી પહેલા આવશે બાંગ્લાદેશ, પછી આવશે ચીન, પાકિસ્તાન, નેપાળ, મ્યાનમાર, ભૂતાન, અફઘાનિસ્તાન. ટોટલ 7 દેશ ત્યાં જે ભારત સાથે જે જમીન સરહદ ધરાવે છે. અને આ એનો થઈ ગયો ઉત્તરતો ક્રમ. તો સૌથી વધારે જમીન સરહદ આપણી સાથે કોણ ધરાવે છે? બાંગ્લાદેશ, એના પછી ચીન, એના પછી પાકિસ્તાન. તો તાજેતરમાં જે ગુજરાત સરકારની નવી મેથડ આવી છે એક્ઝામને લઈને, તે આ પ્રકારની છે કે 3-4 દેશ દઈ દેશે અને કહેશે કે આને ઉતરતા ક્રમમાં ગોઠવો, ચડતા ક્રમમાં ગોઠવો. તો સિમ્પલ યાદ રાખી લેવાનું કે બચપન સે એમબીએ કા શોખ है, જેથી કરીને ભારતના સાથે 7 દેશ જે જમીન સરહદ ધરાવે છે અને ઉતરતો ક્રમ ભારત સાથે સરહદમાં ગોઠવાઈ જશે. આગળ વધીએ મિત્રો. તો કે ભારતમાં મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા છે 6100 કિલોમીટર છે, જ્યારે કુલ દરિયાઈ સીમા છે 7516 છે. સિમ્પલ પ્રશ્ન તમારી સામે આવી જાય કે ભારતની મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા જણાવો. જો પ્રશ્ન તમને મેં કીધો કે ભારતના મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા જણાવો, તો આના ઓપ્શન આપી દઈએ એબીસીડી. એક આપે 1600, એક આપે 6100, એક આવે 7516.6 અને ડી આવે 1 પણ નહીં. તો આપણે બે ઘડી તો વિચારમાં થાય કે 1600 તો ગુજરાતની હોઈ શકે. પૂછેલું છે મુખ્ય ભૂમિ ભાગ. મુખ્ય ભૂમિ ભાગ કહેવાય કોને, એ ક્લિયર હોવું જોઈએ. હવે આપણી સામે બે ઓપ્શન છે, એક 161 અને એક છે 7516. તો એલિમિનેશન થી તમે 50-50% માં તો જઈ શકો છો, પણ પરફેક્ટ ઉપર નહીં પહોંચી શકાય. તો સમજો કે મુખ્ય ભૂમિ ભાગ કહેવાય કોને, મુખ્ય ભૂમિ ભાગ આપણે કહીએ છીએ કોને. જેમ કે હું ડ્રો કરું
તો આપણું ભારત થશે. આ રીતે થશે. અહીં તમે જુઓ તો અરબ સાગરમાં ટાપુઓ આવેલા છે લક્ષદ્વીપ, જેની રાજધાની કવરત્તી છે, અને અહીં બંગાળની ખાડીમાં ટાપુઓ આવેલા છે, એનું નામ છે અંદમાન નિકોબાર ટાપુઓ. હવે કીધેલું છે કે મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા, મુખ્ય ભૂમિભાગ કહેવાય કોને? તો અહીં આપણું ગુજરાત છે, એના પછી મહારાષ્ટ્ર આવશે, પછી અહીંયા નાનું એવું રાજ્ય આવશે ગોવા, કર્ણાટક આવશે, કેરળ આવશે, તમિલનાડુ આવશે, પછી આંધ્રપ્રદેશ આવશે, ઓડિશા આવશે, અને પછી અહીં પશ્ચિમ બંગાળ આવશે. તો તમે જો 1 2 3 4 5 6 7 8 9 આ 9 જે રાજ્ય છે મિત્રો, એ આ વિસ્તાર જે છે એ મુખ્ય ભૂમિભાગમાં સમાવિષ્ટ થશે. ટાપુઓ ભૂમિભાગમાં આવતા નથી, યાદ રાખજો, ટાપુઓ ભૂમિભાગમાં આવતા નથી. જે આ 9 રાજ્યો જે ડ્રો કર્યા છે, કે આ જે આપણો ત્રિકોણ જેવો ભાગ દેખાય છે, ભારતનો દક્ષિણ ભાગ દેખાય છે મિત્રો, એ જે છે એ મુખ્ય ભૂમિભાગમાં આવે છે. આસપાસના જે ટાપુઓ છે મુખ્ય ભૂમિભાગમાં આવતા નથી. તો તમને જ્યારે પ્રશ્ન પૂછે છે કે મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા કેટલી છે, તો પ્રશ્ન એટલો પૂછે છે કે આ 9 રાજ્યની દરિયાઈ સીમા જે છે, દરિયા કિનારો જે છે, એનો સરવાળો કેટલો થાય છે, જેનો આન્સર આવે છે 6100 કિલોમીટર. તો હવે જ્યારે પ્રશ્ન આવે ત્યારે ખાસ યાદ રાખવું કે કુલ દરિયા કિનારો પૂછ્યો છે કે મુખ્ય ભૂમિભાગનો દરિયા કિનારો પૂછ્યો છે. જો મુખ્ય ભૂમિભાગનો દરિયા કિનારો પૂછેલો હોય તો યાદ રાખજો 6100 કિલોમીટર આવશે, અને 9 રાજ્યની વાત કરે છે. હવે સપોઝ કે પૂછેલું કે કુલ દરિયા કિનારો કેટલો છે, તો તરત મગજમાં લાઈટ થઈ જશે. કુલ દરિયા કિનારો પૂછ્યો છે, તેમાં છે લક્ષદ્વીપ ટાપુઓ જે છે મિત્રો, એ આવી જશે. આની સાથે અંદમાન નિકોબારના ટાપુઓ પણ આવી જશે. તો આ બંને ટાપુઓ પ્લસ આ ભારતના જે 9 રાજ્ય છે, એ ત્રણેયનો દરિયા કિનારાનો સરવાળો કરીએ તો સાચો આન્સર કેટલો બની જશે? 7516.6 કિલોમીટર, જે ભારતનો કુલ દરિયા કિનારો છે. તો જ્યારે પણ પ્રશ્ન આવે કે ભારતનો કુલ દરિયા કિનારો કેટલો છે, તો એવું સમજવાનું કે આ 9 રાજ્ય, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર બધાનો સરવાળો પૂછેલો છે, જે આવે છે 7516.6. અને જ્યારે મુખ્ય ભૂમિભાગ પૂછે તો યાદ રાખો છે ત્રિકોણ જેવો આકાર પડે ને દક્ષિણ ભારતનો, એનો જ પૂછેલું છે, એટલે કે 9 રાજ્યનો દરિયા કિનારો માત્ર પૂછેલો છે. એમાં લક્ષદ્વીપ અને અંદમાન નિકોબાર ટાપુઓ સમાવેશ થતા નથી. તો આ તફાવત છે મિત્રો, ખાસ યાદ રાખી લેજો. જેમ કે જો અહીંયા ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્ર, ઓડિશા અને વેસ્ટ બેંગોલ, તો આ જે છે ને મિત્રો એ મુખ્ય ભૂમિભાગ કહેવાય જશે. એનો કેટલો છે? 6100 કિલોમીટર દરિયાઈ સીમા છે, જે દરિયા કિનારો વિસ્તાર છે. અહીં લક્ષદ્વીપ અને અહીં આવે છે અંદમાન નિકોબાર. તો બધાને હું ભેગા કરી દઉં તો શું થઈ જશે? કુલ દરિયા કિનારો જે છે 7516.6 કિલોમીટર. આગળ વધીએ તો ભારતના કુલ કેટલા રાજ્ય દરિયા કિનારો ધરાવે છે, સમુદ્ર ધરાવે છે? તો 9 રાજ્ય મેં હમણાં તમારી સામે રાખ્યા. એક આપણું ગુજરાત છે, સેકન્ડ મહારાષ્ટ્ર છે, ત્રીજું ગોવા છે, ચોથું કર્ણાટક છે, પાંચમું કેરળ છે, છઠ્ઠું તમિલનાડુ, સાતમું આંધ્રપ્રદેશ, આઠમું ઓડિશા અને નવમું છે પશ્ચિમ બંગાળ. તો ભારતના જે છે મિત્રો કુલ 9 રાજ્ય છે દરિયા કિનારો ધરાવે છે. આપણે આ મેપ ઉપર પણ જોઈએ, આપણું ગુજરાત આવી જશે, અહીંથી આ મહારાષ્ટ્ર આવે છે, અહીં ખૂબ જ નાના 101 કિલોમીટર દરિયા કિનારો ધરાવતું ગોવા આવશે, કર્ણાટક આવશે, કેરળ આવશે, અહીં તમિલનાડુ, અહીંથી પછી આંધ્રપ્રદેશ, અહીં ઓડિશા અને આ છે પશ્ચિમ બંગાળ. તો કુલ 9 રાજ્ય છે દરિયા કિનારો ધરાવે છે. સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્ય પાસે છે? તો આ તો હવે ક્લિયર જ હશે કે આપણું જે ગુજરાત છે મિત્રો, એની પાસે સૌથી લાંબો ભારતની અંતર્ગત દરિયા કિનારો છે. કુલ કેટલા કિલોમીટર? 1600 કિલોમીટર ગુજરાતનો દરિયા કિનારો રહેલો છે. બીજા ક્રમે છે મિત્રો તમિલનાડુ આવે છે, એનો કિનારો છે 1076 કિલોમીટર છે. તમે જો આખો જે વિસ્તાર થશે એ 1076 કિલોમીટર થાય છે. અને ત્રીજા ક્રમે છે મિત્રો આંધ્રપ્રદેશ છે 974 કિલોમીટર સાથે. ઘણી જગ્યાએ મે બી કદાચ આંધ્રપ્રદેશ સેકન્ડ હોય, પણ હું તમને હમણાં સાઇટ દેખાડું. જેમ કે જો અહીં લખેલું છે આંધ્રપ્રદેશ સ્ટેટ પોર્ટલ, અને સરકારી સ્ત્રોત છે, અને સરકારી સ્ત્રોતમાં ડાયરેક્ટલી લખેલું છે કે થર્ડ લોંગેસ્ટ કોસ્ટલાઇન ઇન ધ કન્ટ્રી વિથ 974 કિલોમીટર્સ. તો આંધ્રપ્રદેશ સ્ટેટ પોર્ટલ ઉપર લખેલું છે કે ભારતનું ત્રીજું સૌથી લાંબી દરિયા કિનારો ધરાવતું રાજ્ય છે, અને જે દરિયા કિનારાની લંબાઈ છે 974 કિલોમીટર. તો યાદ રાખજો સેકન્ડ નંબરે જે છે એ તમિલનાડુ છે, અને થર્ડ નંબરે છે એ આંધ્રપ્રદેશ છે. તો ટોપ 3 કયા થઈ ગયા? ગુજરાત,
તમિલનાડુ એન્ડ આંધ્રપ્રદેશ. સૌથી ટૂંકો દરિયા કિનારો મેં તમને હમણાં કીધું ગોવા રાજ્ય છે એ ધરાવે છે અને જેની કુલ લંબાઈ છે માત્ર ને માત્ર 101 કિલોમીટર છે. હવે જો ગોવામાં 101 કિલોમીટર દરિયા કિનારો છે છતાં એનો વિકાસ જે છે ખૂબ વધારે થયેલો છે, જેથી કરીને એનું ટુરિઝમની છે વધારે આવે છે અને આખા સ્ટેટ જે છે એની ઇકોનોમી ચાલે છે, વ્યવસ્થિત ચાલે છે. ગુજરાત પાસે 1600 કિલોમીટર દરિયા કિનારો છે, જેમાંથી કેટલાક કહી શકાય કે જે ટાપુઓની જે છે અથવા તો જે બંદર જે છે એના વિકાસ માટે યુઝ કરેલા છે અને કેટલાક દરિયા કિનારો છે કાદવ કીચડવાળો છે જેથી યુઝ કરવો એનો અઘરો છે. પણ 1600 માંથી એટલીસ્ટ 100 તો યુઝ કરી શકાય. તો આ દિશામાં ગુજરાત સરકાર આગળ વધી રહી છે. જેમ કે દ્વારકાનો જે શિવરાજપુર બીચ છે મિત્રો, એને બ્લુ ફ્લેગ સર્ટિફિકેટ પ્રાપ્ત થઈ ગયેલ છે, એટલે કે પર્યટનની દ્રષ્ટિમાં ખૂબ સારો બીચ છે જે એની સાબિતી મળી ગઈ છે, એનું સર્ટિફિકેટ છે એને મળી ગયું છે, જેથી કરીને ટુરિઝમ છે ડેવલપ થઈ શકે છે. આના સિવાય કેવડિયા કોલોનીમાં એમાં તમે જુઓ તો સી પ્લેન યોજનાઓને બધું શરૂ થઈ રહ્યું છે. તો ટુરિઝમની દિશામાં આપણું ગુજરાત પણ હવે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. તો ક્યાંક ને ક્યાંક જો બેન્ચમાં પ્રશ્ન લખવાનો આવે કે ગુજરાતની ભૂગોળના વિકાસમાં એવી રીતના, તો યાદ રાખજો ગુજરાતના વિકાસમાં એક સૌથી અગત્યનું પરિબળ જે છે એ ટુરિઝમ પણ સાબિત થઈ શકે છે, જેથી કરીને જે વિસ્તારમાં ટુરિઝમનું ડેવલપમેન્ટ થશે એ વિસ્તારની ઇકોનોમી છે એ સારી રીતે ચાલી શકે. આગળ વધીએ તો મિત્રો કે તમે જુઓ ભારતની આકૃતિ છે કયા પ્રકારની છે. ભારતની આકૃતિ જે છે મિત્રો ચતુષ્કોણીય છે. કેવી રીતે? જેમ કે જો મેં તમને ગયા લેક્ચરમાં કીધું હતું, બધા બિંદુઓ યાદ અપાવ્યા હતા, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. આજે રિવિઝન પડ્યું કે ઇન્દિરા કોલ છે, ઇન્દિરા પોઈન્ટ છે, આના સિવાય તમે જો સર્કિટ ની આવેલું છે. તો આ રીતે તમે જો તો ભારતના બધા અંતિમ બિંદુઓ આવેલા છે. તો અંતિમ બિંદુઓ 4 છે. 4 બિંદુઓને જોઈન્ટ કરો તો એક આ પ્રકારે આકૃતિ બને. 4 બિંદુઓને જોઈન્ટ કરવાથી જે આકૃતિ બને એને ચતુષ્કોણ કહેવાય. ચતુષ્કોણ કહેવાય. ઈવન અહીંયા પણ જોઈએ, અહીંયા જોઈએ, અહીંથી અહીં, અહીંયા. ઓકે, તો 4 બિંદુઓને જોઈન્ટ કરો તો શું બને? ચતુષ્કોણ બને. ચતુષ્કોણ. તો ભારતનો આકાર કયા પ્રકારનો કહેવાય? ચતુષ્કોણીય આકાર છે. ખાસ યાદ રાખજો. અને કદાચ મે બી આ રીતે સમજવા ન હોય તો આમ સમજો, તો આ આકાર એ ચતુષ્કોણ જ છે. તો ભારતનો આકાર છે મિત્રો ચતુષ્કોણીય આકાર છે. ઓલરેડી પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, ધ્યાનમાં રાખજો. આગળ જોઈએ તો ભારતના મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, કર્કવૃત્ત છે. આપણું ભારત જે છે મિત્રો ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે. મેં તમને આખો વિડિયો જે અક્ષાંશો છે એમાં ખાસ કરીને કીધેલું હતું. આના સિવાય ભારતના સ્થાન ઉપર વાત કરી હતી ત્યારે પણ કીધેલું છે. આ રીતે આપણે જોઈએ તો પૃથ્વીનો ગોળાર્ધ હોય તો ઉત્તર ગોળાર્ધ છે અને આ દક્ષિણ ગોળાર્ધ છે. ભારત છે આપણો અહીં છે. આ રીતે જોઈએ તો આ પૂર્વ ગોળાર્ધ આવે અને આ પશ્ચિમ ગોળાર્ધ આવે. તો ભારત જે છે ઉત્તર ગોળાર્ધમાં આવેલું છે અને ભારતના મધ્યમાંથી એક વૃત્ત પસાર થાય છે, 23.3 કર્કવૃત્ત કહીએ છીએ. હવે તમને 23.3 કા લીધું, ખરેખર તો 23.5 છે. તો આપણે સરળતા ખાતર 5 લઈએ છીએ. પરફેક્ટ લોકેશન ઉપર જઈએ તો 23.3 છે. તમે એનસીઆરટી વાંચો તો અંદાજ આવી જશે. 23.3 ઉત્તર અક્ષાંશ જે છે ને કર્કવૃત્ત કહેવામાં આવે છે. તો ભારતના મધ્યમાંથી અહીં 23.3 જ કરી નાખજો. 23.3 ઉત્તર અક્ષાંશ પસાર થાય છે, જેને આપણે કર્કવૃત્ત કહીએ છીએ. ભારતના કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો કુલ 8 રાજ્યમાંથી પસાર થાય છે. તો એ 8 રાજ્યો છે, જોઈ લઈએ આપણે. તો સૌથી પહેલા આવે છે આપણું ગુજરાત, પછી આવશે રાજસ્થાન, પછી આવે છે મધ્યપ્રદેશ, પછી આટલું કમતું પસાર થાય છે છત્તીસગઢ, પછી આવે છે ઝારખંડ, પછી આવે છે વેસ્ટ બેંગોલ, પછી છે ત્રિપુરા અને છેલ્લે છે મિઝોરમ. મિઝોરમ. તો ગણીએ તો 1 2 3 4 5 6 7 અને 8. કુલ કેટલા રાજ્યમાંથી પસાર થયું? 8 રાજ્યમાંથી પસાર થાય છે. હવે જો યાદ રાખવાની શોર્ટકટ તો હું તમને હમણાં શીખડાવી જ દઈશ, પણ ઓલરેડી 1 થી 2 વાર એવો પ્રશ્ન પૂછેલો છે કે આવી રીતે 3-4 રાજ્ય આપી દેશે અને કહેશે કે લાઈનમાં ગોઠવો. તો ત્યારે શું કરો? તો ફરજિયાત મેપ બેઝ યાદ રાખવું જરૂરી બની જાય છે મિત્રો. ફરી એકવાર જણાવી દઉં આખું. તો સૌથી પહેલા આવશે ગુજરાત, પછી આવે છે રાજસ્થાન, રાજસ્થાનનો દક્ષિણ પાર્ટમાંથી પસાર થાય છે, પછી આવશે મધ્યપ્રદેશ, પછી આવે છે છત્તીસગઢ, પછી આવે છે બિહારમાંથી અલગ થયેલું ઝારખંડ રાજ્ય છે તે, પછી આવશે વેસ્ટ બેંગોલ, પછી છે ત્રિપુરા અને અંતે આવશે મિઝોરમ. તો કુલ 8 રાજ્ય છે જે આ રીતે ક્રમમાં યાદ રાખી લેવા, કારણ કે મે બી પોસિબિલિટી છે કે આ રીતે ક્રમમાં પણ પૂછી શકે. હવે એની શોર્ટકટ વિશે વાત કરીએ તો જે 8 રાજ્યમાંથી પસાર થાય છે એની શોર્ટકટ ટ્રેન આપણી ખૂબ જ સહેલી છે અને લોટ ઓફ શોર્ટકટો ફરે છે. જેમાંથી એક હું તમને જણાવું તો ગુજરાત અને ઝારખંડ
ગુજરાત અને ઝારખંડ પરમ મિત્ર છે. એક આ શોર્ટકટ ફોરે છે, બહુ સહેલી છે, યાદ રાખવી પણ સરળ છે. જેમ કે હવે જોઈએ બે રાજ્ય તો આપણી સામે છે, એક છે આપણું ગુજરાત અને બીજું છે આપણું ઝારખંડ. તો આ બે રાજ્ય આપણી સામે છે. હવે દરેક અક્ષરને અલગ અલગ કરીએ. પ ઉપરથી આવશે પશ્ચિમ બંગાળ, ર ઉપરથી આવશે રાજસ્થાન, પછી મ ઉપરથી આવશે મધ્યપ્રદેશ, મી ઉપરથી આવશે મિઝોરમ, ત્ર ઉપરથી આવશે ત્રિપુરા, છ ઉપરથી આવશે છત્તીસગઢ. તો આ 6 રાજ્ય અને ઉપરના બે ટોટલ કેટલા થયા? 8 રાજ્ય, જેમાંથી કર્કવૃત એટલે ટ્રોપિક ઓફ કેન્સર પસાર થાય છે. તો યાદ રાખો શોર્ટકટ ને કે ગુજરાત અને ઝારખંડ પરમ મિત્ર છે. પ ઉપરથી પશ્ચિમ બંગાળ, ર ઉપરથી રાજસ્થાન, મ ઉપરથી મધ્યપ્રદેશ, મી ઉપરથી મિઝોરમ, ત્ર ઉપરથી ત્રિપુરા, છ ઉપરથી છત્તીસગઢ અને ઉપરના બે એટલે ટોટલ કેટલા? 8 રાજ્ય, જેમાંથી કર્કવૃત પસાર થાય છે. તો આ શોર્ટકટ અને એની સાથે જ કદાચ મે બી ક્રમમાં પૂછે તો યાદ રાખવાની મેથડ. એના પછી છે ભારતનો પ્રમાણ સમય. ભારતની પ્રમાણ સમય રેખા પહેલા તો યાદ રાખો 82.3 છે. ઘણી જગ્યાએ 82.5 લખેલું આપે છે, 82.5 જે નથી. પરીક્ષામાં પૂછાય 82.5 ને 82.3 તો 82.3 રાખજો. ઘણી જગ્યાએ વિશ્વાસ નથી આવતો તો યાદ રાખો એનસીઆરટી જોઈ લો. એનસીઆરટી માં ચોખ્ખું કહે છે 82.3 પૂર્વ, 82.3 ઈસ્ટ એટલે કે પૂર્વ છે રેખાંશ છે મિત્રો ભારતનો પ્રમાણ સમય માનેલો છે. તો યાદ રાખો. અને ઓલરેડી કેન્દ્ર સરકારની એક પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે, જેમાં 82.3 માન્ય રાખેલું છે. તો યાદ રાખો 82.3 જે છે પૂર્વ, ખાસ કરીને એ પણ પૂર્વ રેખાંશ જે છે એ ભારતનો પ્રમાણ સમય છે. પ્રમાણ સમય એટલે એનો પરથી સમય નક્કી થતો હોય ભારતનો. ક્યાંથી પસાર થાય છે? તો ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજનું જૂનું નામ હતું અલ્હાબાદ. તો એની હિસ્ટ્રી થોડી કહી દઉં. આ અલ્હાબાદ પહેલા એનું નામ પ્રયાગરાજ હતું. પ્રયાગરાજ બદલીને અલ્હાબાદ કર્યું અને ફરી અત્યારે અલ્હાબાદ બદલીને પ્રયાગરાજ કર્યું છે. તો હાલનું જે પ્રયાગરાજ છે નજીક એક સિટી છે મિર્ઝાપુર. આ મિર્ઝાપુર માંથી મિત્રો આજે છે ભારતની પ્રમાણ સમય રેખા એ પસાર થાય છે, જેના આધારે સમય નક્કી થાય છે. તો યાદ રાખો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ નજીક જે મિર્ઝાપુર આવેલું છે ત્યાંથી ભારતનો પ્રમાણ સમય રેખા જે છે પસાર થાય છે. ભારતનો પ્રમાણ સમય ગ્રીનવિચની સાપેક્ષે 5.5 કલાક આગળ છે. લાસ્ટ ટાઈમ કોન્સ્ટેબલ નો પ્રશ્ન છે મિત્રો કે ભારતનો પ્રમાણ સમય +5:30 GMT. GMT નો છે ગ્રીનવિચ મેરિડિયન ટાઇમલાઇન. ગ્રીનવિચ મેરિડિયન ટાઇમલાઇન. જેમ કે જોઈએ થોડી વિશે માહિતી. અને ખૂબ વધારે ડીપમાં માહિતી રેખાંશ જે આપણો વિડિયો છે એમાં તમે જઈને મેળવી શકશો. કેવી રીતે ગુણોત્તર થાય છે એ પણ મેં ત્યાં સમજાવેલી છે. પણ શોર્ટમાં નાની માહિતી અત્યારે પણ લઈ લઈએ. જેમ કે આ રેખા પસાર થાય છે 0 અંશ રેખાંશ છે, જેને આપણે ગ્રીનિચ રેખા કહીએ છીએ. ગ્રીનિચ રેખા શા માટે? તો કે લંડનનું સિટી છે ગ્રીનિચ, ત્યાંથી પસાર થાય છે એટલા માટે. આપણું ભારત છે, ભારતમાંથી પસાર થાય છે 82.3 પૂર્વ રેખાંશ. હવે આ તરફ જઈને પૂર્વ જઈએ એટલે પ્લસ થાય, સમય શું થશે? પ્લસ થશે. તો આની ગણતરી કરશું તો આપણને કેટલા કલાક મળશે? 5.5 કલાક. 5.5 કલાક. તો ભારતનો જે પ્રમાણ સમય છે મિત્રો 5.5 કલાક આગળ છે. અને સંપૂર્ણ ગણતરી તમે રેફરન્સના વિડિયોમાં જઈને મેળવી શકશો. પણ યાદ રાખો 0 ની સાપેક્ષે 82.3 અંદાજિત લીધેલા હોય તો 5.5 કલાક આવશે. આગળ વધીએ તો ભારતીય પ્રમાણ સમય રેખા કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? 5. જો પરફેક્ટ ક્યાંથી પસાર થાય તો મેં તમને કીધું કે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ નજીક મિર્ઝાપુરમાંથી. પણ ટોટલ તમે જુઓ તો આ રીતે 5 રાજ્યમાંથી પણ પસાર થાય છે. આ 5 રાજ્ય જે છે એ પણ યાદ રાખવા છે, ઓલરેડી પૂછાઈ ગયેલા છે. તો એની યાદ રાખવાની બહુ સરસ શોર્ટકટ છે, ચિંતા નહીં કરવાની. તો જુઓ શું છે તો કે મોકા. કે ઓલું કહે છે ને મોકા મિલેગા તો બતા દેંગે हमें कितना आता है, બીજું કાઈ નહીં. તો મોકા એમ ઉપરથી જોવો તો મધ્યપ્રદેશ થઈ જશે, ઉપરથી ઓડિશા થઈ જશે, યુ ઉપરથી ઉત્તર પ્રદેશ થઈ જશે, સી ઉપરથી છત્તીસગઢ થઈ જશે અને એ ઉપરથી આંધ્રપ્રદેશ. તો મોકાના આધારે જે પ્રમાણ સમય રેખા છે એ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે તરત યાદ રાખી શકો. જેમ કે ફરી એકવાર મેપમાં પણ જોઈએ. જેમ કે સૌથી ઉપર છે ઉત્તર પ્રદેશ આવી જશે, એના પછી આ ભાગ જો તો મધ્યપ્રદેશ છે, એના પછી આટલો ભાગ છે છત્તીસગઢ છે, એના પછી આટલો અમથો ભાગ છે ઓડિશામાં છે અને આ ભાગ છે એ આંધ્રપ્રદેશમાં છે. તો જો તેલંગાણામાં પસાર નથી થતી યાદ રાખજો, તમિલનાડુમાં નથી અને ઝારખંડમાં નથી. એ 3 રાજ્ય મે બી પોસિબિલિટી હોય કે આમ નજીક નજીકનો એટલે એવું લાગે કદાચ હોઈ શકે પણ છે નહીં. શોર્ટકટ જ યાદ રાખી લ્યો મોકા.
આગળ જોઈએ એના વિશે હવે તો કે કર્કવૃત અને ભારતીય પ્રમાણ સમયરેખા મળે છે ક્યાં જો આપણે કીધું કે 82.3 પૂર્વ રેખાંશ ભારતીય પ્રમાણ સમયરેખા 23.3 કર્કવૃત આ બંને ક્યાં મળે છે પેલા તો એ રાજ્ય કયું છે પૂછી લે ડાયરેક્ટ તો રાજ્ય યાદ રાખજો છત્તીસગઢ છે જ્યાં કર્કવૃત અને ભારતીય પ્રમાણ સમયરેખા મળે છે એ કર્કવૃત છે અને પરફેક્ટ લોકેશન પૂછે તો યાદ રાખજો કોરિયા જિલ્લો આ નોર્થ કોરિયન સાઉથ કોરિયન વાત નથી આ છત્તીસગઢનો કોરિયા જિલ્લો છે જ્યાં કર્કવૃત અને ભારતીય પ્રમાણ સમયરેખા એકબીજાને મળે છે જેનું લોકેશન છે મિત્રો પરફેક્ટ તમે જો તો આ પોઈન્ટ ઉપર આવે છે જે છત્તીસગઢ રાજ્યમાં સમાવિષ્ટ છે આગળ વધીએ તો કે આપણે સરહદ ઉપર જે 7 દેશ આપણા પડોશી છે એ તો જોઈ લીધા પણ આના સિવાય આપણે પાણીમાં જોઈએ તો એટલે કે દરિયો આવેલો છે ત્યાં જોઈએ તો ત્યાં તમે જો ને સૌથી નજીકનો સુખ દુઃખનો સાથી એલઆઈસી જેવો સાથી કહી શકાય જીવન કે સાથ ભી જીવન કે બાદ ભી એટલે કે એનો મતલબ એમ કે જ્યારે ભારત ગોંડવાના લેન્ડમાં હતું ને હવે તમે તો જુઓ કે જ્યારે બધા ભેગા હતા પછી આમ બે ભાગ થાય છે તો જ્યારે ભારત અલગ થયું ને ત્યારથી લઈને અત્યાર સુધી આપણી સાથે જ છે એટલે સુખ દુઃખનો સાથી શ્રીલંકા કહીએ આપણે તો એ શ્રીલંકા છે સૌથી પહેલો પાડોશી દેશ આવશે સૌથી નજીક એ જ છે એના પછી તમે જુઓ તો અહીં એક માલદીવ આવે છે ફરવાની ખૂબ સારી જગ્યા છે માલદીવ છે એ પણ આપણો સમુદ્રી પાડોશી દેશ છે પણ હા તમે જુઓ આ ઇન્ડોનેશિયા છે અહીંયા છે અને આ જે અહીંયા આવે છે તો માલદીવ આપણી ઘણી નજીક થાય છે એટલે સમુદ્રી પાડોશી દેશ કહીએ છીએ પણ શ્રીલંકા પછીનો જો સૌથી નજીકનો પાડોશી દેશ કહેવાતો હોય ને તો એને ઇન્ડોનેશિયા લેવો પડે શું કામે જો હવે આ જે છે ને આ અંદમાન નિકોબાર ટાપુઓ છે એ કોનો ભાગ છે તો કે આપણા ભારતનો ભાગ છે હવે આ ટાપુથી આ સૌથી નજીકનો વિસ્તાર થાય છે જેટલો અહીંયા માલદીવ આવે તો આના કરતા આ ટાપુ જે છે ઇન્ડોનેશિયા નજીક થાય છે તો સૌથી નજીકનો શ્રીલંકા પછીનો પાડોશી દેશ હોય તો મિત્રો ઇન્ડોનેશિયા થશે એક ઝટકે તો એવું લાગે આપણું ભારત અહીંયા ઇન્ડોનેશિયા અહીંયા તો શું કામ પડોશી માલદીવ તો અહીંયા જ આવી જશે પણ તમે જો આ ટાપુઓ જે છે આમાં ગ્રેટ નિકોબાર અહીંયા આવે અને આ ઇન્ડોનેશિયાનો ભાગ છે એ બહુ નજીક છે એટલા માટે આ પ્રકારે ઘટના ઘટે છે કે શ્રીલંકા પછી સૌથી નજીકનો પાડોશી દેશ છે એ ઇન્ડોનેશિયા આવશે ઓકે આગળ જોઈએ તો ભારત અને શ્રીલંકા એ મંદારની ખાડી અને પાલ્કની સામુદ્ર ધુની દ્વારા અલગ થાય છે વળી પ્રશ્ન આવ્યો કે આ સામુદ્ર ધુની શું છે અને ખાડી શું મંદારની ખાડી આવે છે ક્યાં જેમ કે આપણું ભારત લઈએ અને અહીંયા લઈએ શ્રીલંકા અહીં તમે જુઓ તો આ છે અરબ સાગર અને અહીંયા છે બંગાળની ખાડી અહીં મન્નાર નો અખાત આવેલો છે અને અહીં જે છે એ પાલ્કની સામુદ્ર ધુની આવેલી છે તો પહેલા તો સામુદ્ર ધુની એટલે શું સમજીએ સામુદ્ર ધુની જો સરળ ભાષામાં સમજો અહીંથી સમજવાનું છે એટલે તમને ક્લિયર થશે જેમ કે આપણું ભારત કીધું અને આ છે એ આપણું શ્રીલંકા કીધું પડોશી સૌથી નજીકનો સૌથી પડોશી દેશ અહીં છે બંગાળની ખાડી અને અહીં છે અરબ સાગર ફોટોમાં જોઈએ તો જો આ છે જે ભારતનો ભાગ છે તમિલનાડુ આ છે શ્રીલંકાનો ભાગ છે અહીં લખ્યું છે પાક સ્ટ્રેટ સામુદ્ર ધુની ઇંગ્લિશમાં સ્ટ્રેટ કહેવાય છે આ બંગાળની ખાડીનો ભાગ આવી જશે અને આ જે છે આ આવશે અરબ સાગરનો ભાગ હવે આ જે વિસ્તાર છે ત્યાં આવેલું શું છે તો સીધું દેખાય છે આવેલું તો પાણી જ છે બીજું કઈ તો છે નહીં જો સમજો ખાસ બહુ ઈઝી કન્સેપ્ટ છે આ બંગાળની ખાડી અરબ સાગર હવે આ જે વિસ્તાર છે આ છે શું તો કે પાણી જ છે પણ આ પાણી એક કામ કરે છે આ બંગાળની ખાડી અને અરબ સાગર શું કરે છે જોડે છે અને આ બે આપણું જે ભારત અને શ્રીલંકા છે એને શું કરે છે અલગ કરે છે તો આ કન્સેપ્ટ સમજો એટલે ક્લિયર થઈ જાય કે આ જે વિસ્તાર છે છે શું પાણી છે પાણીનો નાનો ભાગ છે પાણી છે આ પાણી જે છે એ શું કાર્ય કરે છે તો કે બે જમીન ભાગ તમે જુઓ આ જે જમીન ભાગ છે આપણું ભારતની જમીન અને આ છે શ્રીલંકાની જમીન તો લેન્ડ એરિયા એટલે કે જમીન ભાગ જે છે એને શું કરે અલગ કરે બે જમીન ભાગને અલગ કરે બે જમીનને અલગ કરી અને બે સમુદ્ર અથવા તો જળ રાશિ જેને કહીએ વોટર બોડી જે છે અથવા ઓશન લઈ લ્યો સમુદ્ર લઈ લ્યો એને શું કરે જોડે તો બે સમુદ્ર અથવા બે જળ રાશિ છે એને શું કરે છે જોડે છે અને બે જમીન ભાગને શું કરે છે અલગ કરે છે તો આવો પાણીનો જે ભાગ હોય એને શું કહેવાય છે સામુદ્ર ધુની કહેવાય હવે વાત આવે અખાત એક જ નથી જેમ કે
ભારતમાં કુલ 3 અખાત છે. આપણે આવી રીતે ડ્રો કરીએ તો આપણું ગુજરાત આવશે અને આવી રીતે. તો આ છે કચ્છનો અખાત, ખંભાતનો અખાત અને અહીંયા આવે બંગાળનો અખાત. અખાત એટલે તમે જોડે છો તો 3 બાજુએ શું છે? 3 બાજુએ જમીન છે. આપણે જો કચ્છનો અખાત જો સરખો એટલે ક્લિયર થઈ જશે. ગુજરાતને સમજીએ તો અખાત ક્લિયર થઈ જાય. તો આ જે છે કચ્છનો અખાત છે, ખંભાતનો અખાત. તો 3 બાજુ શું છે? જમીન છે. 3 બાજુ છે એ જમીન અને એક બાજુ છે એ પાણી હશે. એક બાજુ છે એ પાણી હોય તો એવો વિસ્તાર હોય ને અખાત કહેવાય. અખાતના સામાન્ય શું થાય કે જેમ અંદર જતા જાય ને વિસ્તાર છે ને સાંકડો થતો જાય. અંદર જાય ને વિસ્તાર છે સાંકડા થતા જાય. તો આ પ્રકારની જો વોટર બોડી હોય તો એને શું કહેવાય છે? જળરાશિ હોય તો એને શું કહેવાય? અખાત કહેવાય. અખાત કહેવાય. તો ખાડી કોને કહેવાય? જેમ કે બંગાળની ખાડી કહીએ તો આ રીતે તમે જુઓ તો એ ભાગ આ રીતે થાય છે. આ રીતે. તો આમાં પણ તમે જો તો 3 બાજુ જમીન જ આવી જશે. ફરી એકવાર ડ્રો કરીએ. થાઈલેન્ડની આવશે આ રીતે. તો અહીં બંગાળની ખાડી આવેલી છે. તો આ પણ તમે 1 2 અને 3 બાજુ જમીન છે ને એક જ બાજુ ઓપન છે. પણ વિચાર કરો આ અખાત કેવડો ને આ વિસ્તાર કેવડો. તો આ જે છે ખૂબ મોટો વિસ્તાર છે. એટલે આને બંગાળની ખાડી ને ખરેખર તો બંગાળનો ઉપસાગર કહેવાય. બંગાળનો ઉપસાગર એ કહેવાય. એટલે બહુ મોટો વિસ્તાર છે. તો આ પ્રકારનો મોટો વિસ્તાર તો ખાડી છે નાનો હોય અને અંદર જતો સાંકડો થતો જતો અખાત બનશે. સામુદ્રધુની તો કે બે જમીન ભાગ હોય એને શું કરે? અલગ કરે અને બે સમુદ્ર હોય અથવા તો બે જળરાશિ હોય એને જોડે તો એને સામુદ્રધુની કહેવામાં આવે છે. તો ભારત અને શ્રીલંકા વચ્ચે પાકની સામુદ્રધુની છે અને બંગાળનો ખાડી અથવા તો બંગાળનો અખાત આવેલો છે. તો મિત્રો આ જે ભારતના બેઝિક વસ્તુ હતી કે ક્યાં કયું આવેલું છે એટલે કે સેન્ટરમાંથી શું પસાર થાય છે, ભારતીય પ્રમાણ સમયરેખા ક્યાં આવેલી છે, પડોશી દેશ કયા છે, આસપાસના દેશ કયા છે, એના વિશેની માહિતી સંપૂર્ણ છે. મિત્રો આજના જે વિડીયો છે એમાં તમને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય, ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરીને પૂછી શકો છો. આજનો વિડીયો મિત્રો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રો સુધી પહોંચવા માટે કોશિશ કરો. નેક્સ્ટ ટાઈમ ફરી મળીશું મિત્રો નવા ટોપિક સાથે. થેન્ક યુ.